હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું સમોસા. એક સાઈઝના અને પરફેક્ટ ના બનતા હોય તો આ ટ્રિક્સ અને ટિપ્સ અપનાવશો તો એક સાઈઝના અને પરફેક્ટ એકદમ ક્રિસ્પી અને ફટાફટ બની જશે. આ આપણે 700 ગ્રામ સાળીને મેંદો લીધો છે. તેમાં આપણે 1 સ્પૂન મીઠું ઉમેરશું અને 3 ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ એડ કરશું. કુકિંગ ઓઇલ અને મીઠું લોટમાં સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે પરફેક્ટ લોટ બાંધી લઈશું. આટલા લોટમાંથી 75 સમોસા બને છે. આ વિડીયાને તમે સ્કીપ ના કરતા અને એન્ડ સુધી જોજો. આમાં એવી ટ્રિક્સ અપનાવી છે કે તમારા એક રોટલીમાંથી 8 સમોસા બને અને ફટાફટ બની જાય તેવી. આ સમોસા આપણે જૈન બનાવશું પણ સ્વાદમાં બહુ ટેસ્ટી બને છે. આપણો લોટ પરફેક્ટ બંધાઈ ગયો છે. આપણે રોજ રોટલીનો લોટ બાંધતા હોય નો ટાઈટ અને ના સોફ્ટ, મીડિયમ આપણે લોટ બાંધવાનો છે. હવે આ આપણો લોટ બંધાઈને રેડી છે. આપણે તેને કવર કરી અને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે સમોસા બનાવવાનો મસાલો તૈયાર કરશું. આ 300 ગ્રામ ખમણેલા ગાજર આપણે લીધા છે, 200 ગ્રામ લીલા વટાણા અને 2 કિલો બાફેલા બટેટા અને આદુ મરચાં અને ક્રશ કરેલા લીંબુનો રસ. આ બધી સામગ્રી આપણે લેવાની છે. ગેસ શરૂ કરી તેના ઉપર આ વાસણ મૂકી અને તેમાં 2 ટેબલ સ્પૂન આપણે કુકિંગ ઓઇલ એડ કરશું. ઓઇલ ગરમ થઈ જાય એટલે હાફ ટીસ્પૂન આપણે રાઈ એડ કરશું અને 1 ટીસ્પૂન આખું જીરું એડ કરશું. રાઈ જીરું ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને 15 થી 20 કડી પત્તાના પાનથી વઘાર આપણે કરશું અને આપણે આ 70 ગ્રામ આદુ ક્રશ કરેલું એડ કરશું અને 100 ગ્રામ ક્રશ કરેલા લીલા મરચાં એડ કરશું. આ આપણે ખમણેલા ગાજર એડ કરશું અને વટાણા એડ કરશું. આ બધું મિક્સ કરી અને સાતળી લેશું અને વટાણા ગાજર કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. વટાણા ગાજર લો ફ્લેમ ઉપર કૂક થાય ત્યાં સુધી આપણે આ બાફેલા બટેટાના સ્મોલ પીસ કરી લેશું. 2 સ્પૂન સોલ્ટ એડ કરશું, 2 ટેબલ સ્પૂન સુગર એડ કરશું. મિક્સ કરી અને 30 સેકન્ડ જેવું આપણે કૂક થવા દઈશું. હાફ સ્પૂન હળદર એડ કરશું, 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરશું, હાફ સ્પૂન ગરમ મસાલો એડ કરશું અને 2 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરશું. આ બધા મસાલા મિક્સ કરી અને થોડી વાર આપણે સાતળી લેશું અને તેમાં 1 સ્પૂન રેડ ચીલી પાવડર એડ કરશું. અડધી વાટકી આપણે લીંબુનો રસ એડ કરશું. આ બધા મસાલા પરફેક્ટ કૂક થઈ જાય એટલે તેમાં આપણે આ બાફેલા બટેટા કટ કરેલા તે એડ કરશું. મસાલામાં બટેટા સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું અને કટ કરેલા આપણા એક વાટકી લીલા ધાણા છે તેમાં આપણે એડ કરશું. આ આપણો મસાલો ટેસ્ટી રેડી થઈ ગયો છે. હવે આપણે લોટ બાંધી અને બાજુમાં મૂકી રાખ્યો હતો તેને આપણે કૂણવી અને તેલ લગાવીને એકદમ સ્મૂથ બનાવશું. લોટમાંથી આ સાઈઝના આપણે લોવા બનાવવાના છે અને નાની નાની આપણે રોટલી વણશું. આ સાઈઝની વણી અને તેના ઉપર તેલ લગાવી અને કોરો લોટ ડસ્ટ કરી અને બીજી રોટલી તેના ઉપર કવર કરી અને દબાવી અને આ રીતની મોટી પાટલી કરતાં રોટલી વણી લેવાની છે. આપણે પતલી અને મોટી રોટલી વણવાની છે અને આપણે ગેસ શરૂ કરી અને લોટી મોટી હોય તો તેના ઉપર મૂકશું. તે ના હોય તો ઢોસાની લોટી મોટી જ આવતી હોય છે તેને આપણે ગરમ કરી લેશું અને તેના ઉપર આપણે આ રોટલી શેકશું. રેગ્યુલર રોટલી આપણે બનાવતા હોય એટલી કૂક નથી થવા દેવાની, આ રીતની કૂક થવા દેવાની છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને બીજી રોટલી વણી અને તેને પણ આપણે શેકી લઈશું. આ રોટલીમાંથી આપણે આ રીતના આપણે 2 પડ જુદા કરી લઈશું. આ રીતે એક પછી એક આપણે બધી રોટલી વણી અને બધા પડ છૂટા પાડી અને આપણે રોટલીનો થપ્પો કરી લઈશું. આ આપણી બધી રોટલી તૈયાર છે. હવે તેને કટ કરી અને આપણે એક સરખા 4 ભાગ કરવાના છે અને તેને ઉપર ગોઠવી અને સુકાય નહીં તે રીતે આપણે થપ્પો કરી અને રાખશું.
આપણે હવે સમોસા વાળવાના છે તેના માટે આપણે ગમ બનાવી લઈશું. આ મેંદો લીધો છે, હવે તેમાં આપણે પાણી એડ કરી આ રીતના બનાવવાનું છે. રોટલીનો ડિઝાઇનવાળો ભાગ આપણે અંદર જવા દઈશું અને આ રીતે વાળી અને આ રીતના ચીપકાવી અને તૈયાર કરી અને આપણે તેમાં મસાલો ભરી અને આ રીતનું સમોસું આપણે તૈયાર કરશું. સમોસા વાળવાની ટ્રિક્સ તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. બધા સમોસા વાળી અને આપણા આ રેડી છે. હવે તેને તળવા માટે આપણે ગેસ શરૂ કરશું અને તેના ઉપર કઢાઈ મૂકી અને તેમાં કુકિંગ ઓઇલ એડ કરી અને આપણે ગરમ કરી લઈશું. કુકિંગ ઓઇલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં આપણે સમોસા ફ્રાય કરી લઈશું. હાઈ ફ્લેમ ઉપર નહીં અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સમોસા ફ્રાય કરશું, એટલે આપણા સમોસા એકદમ ક્રિસ્પી બનશે. સમોસા બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈશું. આ રીતે એક પછી એક આપણે બધા સમોસા ફ્રાય કરી લીધા અને આપણા સમોસા હવે રેડી. સમોસા આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરશું. અને સમોસા ચાટ પણ તમે બનાવી શકો. સમોસા પાવ અલગ અલગ નવી ડિશેસ આમાંથી બની શકે છે. આ મારા સમોસાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવશો. તો આવી રીતે ફાસ્ટ ફૂડ પંજાબી ટ્રેડિશનલ રેસીપી બનાવશું અને તમે જોઈ શકશો.